વાઘોડિયા સેવા સદન ખાતે મામલતદારે અનોખી રીતે ચૈત્રી આઠમની ઉજવણી કરી હતી। ચૈત્રી આઠમ નિમિત્તે વાઘોડિયા મામલતદાર દ્વારા 101 જેટલી કુંવારી કન્યાઓને ભોજન કરાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। કુંવારિકા દીકરીઓ ચૈત્ર માસમાં માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે, ત્યારે વાઘોડિયાના મામલતદાર દ્વારા કુંવારિકાઓના પગ ધોઈ કુમકુમ તિલક કરી પૂજા કરી હતી। સેવા સદનના સ્ટાફને સાથે રાખી મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાના હાથે કુંવારિકાઓને ભોજન પીરસવામાં આવ્યું હતું। ચાલતો ચૈત્ર મહિનો માતાજીના સ્વરૂપમાં કુંવારિકાઓને ભોજન કરાવવાનું પ્રથા વર્ષોથી આવી રહી છે। ચાલતા પવિત્ર ચૈત્ર મહિનામાં આઠમના દિવસે વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાએ માતાજીનું સ્વરૂપ ગણી કુંવારી છોકરીઓને ભોજન કરાવી દાન આપી આશીર્વાદ લઈ પુણ્ય પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી। आज रोज चैत्री नवरात्रिनी आठम होय अने आठमना दिवसे गामे गाम मंदिरे मंदिरे जયારે हवन થતા હોય એમાં અમે સરકારી કર્મચારી તરીકે કોઈ હવનમાં કે કોઈ મંદિરમાં જઈ નથી શકતા, તો ગઈકાલે અમારા સ્ટાફને એક વિચાર આવ્યો કે આપણે પણ દરેક દીકરીઓને ભોજન કરાવીએ, એમની પૂજા અર્ચના કરીએ કે દીકરીઓ એક માતાજીનું સ્વરૂપ છે। અને આજ રોજ અમારા તમામ સ્ટાફ તરફથી દીકરીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। દીકરીઓને થોડું ગિફ્ટ આપવામાં આવ્યું છે, માતાજી તરીકે એમની પૂજા અર્ચના કરવામાં આવી છે। એટલે અને આજ રોજ આજના દિવસે મારા સ્ટાફને કોઈ પણ જાતની અવગત ના થાય, દરેકનું સુખ શાંતિમય જીવન જીવી શકે એવા મારા વાઘોડિયા તાલુકો, મારી નગરપાલિકામાં સમાવેશ તમામ ગામોમાં તમામ લોકો એકજૂટ થઈને રહે, તમામનું શરીર સ્વસ્થ રહે, આવી મારી માતાજીને પ્રાર્થના છે।